કેમ છો? આજે તમારે શબ્દ ડુંગર બનાવવાનો છે. એના માટે તમને સમય આપવામાં આવે છે 2 મિનિટનો. કેટલી મિનિટનો? 2 મિનિટમાં તમારે શબ્દ ડુંગર બનાવીને આપવાનો છે. તો ચાલો, તમારો સમય ચાલુ. पहाड़ों की बांध जादू देखी मेरी माया का सबे परेशान धना मेरो नाम छुमे पहाड़ों की बांध जादू देखी થઈ ગયું? ચલો, બધાને થઈ ગયા ને? ચલો, તો આ બાજુથી કોણ બોલવા આવશે? આ બાજુથી ઈશાંતભાઈ આવશે, આ બાજુથી માસુમબેન આવશે, આ બાજુથી કોણ આવશે? રાહુલભાઈ. અને આ બાજુથી જયભાઈ અને વધારાના બિટ્ટુભાઈ આવશે. બરોબર? વાંચશે, આપણે બધાએ સાંભળવાનું છે. બોલ બેટા. આ યાક છે. આ યાક ઘાસ ખાય છે. આ યાક લીલું ઘાસ ખાય છે. આ યાક લીલું ઘાસ અને પાંદડા ખાય છે. આ યાક લીલું ઘાસ અને લીલા પાંદડા ખાય છે. આ યાક લીલું ઘાસ અને લીલા પાંદડા સાથે પાણી પી છે. આ યાક લીલું ઘાસ અને લીલા પાંદડા અને પાણી પી છે સાથે ઊન આપે છે. આ યાક લીલું ઘાસ અને લીલા પાંદડા સાથે પાણી પી છે અને ગરમ ઊન આપે છે. આ યાક લીલું ઘાસ અને લીલા પાંદડા સાથે પાણી પી છે અને ગરમ ઊન અને દૂધ આપે છે. આ યાક લીલું ઘાસ અને લીલા પાંદડા અને પાણી પી છે અને ગરમ ઊન સાથે દૂધ જે શક્તિ આપે છે. આ યાક લીલું ઘાસ અને લીલા પાંદડા સાથે પાણી પી છે અને ગરમ ઊન અને દૂધ જે શક્તિ અને તાકાતવર બનાવે છે. વેરી ગુડ, મસ્ત બનાવ્યું ને? બીજું વાંચી લે બેટા. નદી. આ નદી છે. આ નદી મોટી છે. આ નદી ખૂબ મોટી છે. આ નદી ખૂબ મોટી અને પહોળી છે. આ નદી ખૂબ મોટી અને ખૂબ પહોળી છે. આ નદી ખૂબ મોટી અને ખૂબ પહોળી સાથે સમુદ્રમાં મળે છે. આ નદી ખૂબ મોટી અને ખૂબ પહોળીની સાથે મોટા સમુદ્રમાં મળે છે. આ નદી ખૂબ મોટી અને ખૂબ પહોળીની સાથે મોટા મહાસાગરમાં મળે છે. આ નદી ખૂબ મોટી અને ખૂબ પહોળીની સાથે મોટા મહાસાગરમાં માછલીની સાથે મળે છે. આ નદી ખૂબ મોટી અને ખૂબ પહોળીની સાથે મીઠું પાણી હોય છે અને મોટા મહાસાગરમાં માછલીની સાથે મળી જાય છે. આ નદી ખૂબ મોટી અને ખૂબ પહોળીની સાથે ખૂબ મીઠું પાણી હોય છે અને મોટા મહાસાગરમાં ખારું પાણી થઈ જાય છે અને ત્યાં મોટી મોટી માછલીની સાથે મળી જાય છે. ચલો, વેરી ગુડ. આ ઘર છે. આ મારું ઘર છે. આ મારું મોટું ઘર છે. આ મારું મોટું અને રંગબેરંગી ઘર છે. આ મારું મોટું સુંદર અને રંગબેરંગી ઘર છે. આ મારું લાંબુ મોટું સુંદર અને રંગબેરંગી ઘર છે. આ મારું મસ્ત મજાનું લાંબુ મોટું સુંદર અને રંગબેરંગી ઘર છે. આ મારું મસ્ત મજાનું લાંબુ મોટું સુંદર રંગબેરંગી અને 3 રૂમનું ઘર છે. ચલો, વેરી ગુડ. બકરી ખાય છે. બકરી ઘાસ ખાય છે. બકરી લીલું ઘાસ ખાય છે. બકરી ઘાસ અને પાણી પીવે છે. બકરી ઘાસ અને પાણી પીવે છે અને દૂધ આપે છે. ઝાડ. આ ઝાડ છે. આ ઝાડ પવન આપે છે. આ ઝાડ ખૂબ પવન આપે છે. આ ઝાડ ખૂબ પવન અને ફળ આપે છે. આ ઝાડ ખૂબ પવન અને ખૂબ ફળ આપે છે. આ ઝાડ ખૂબ પવન અને ખૂબ ફળ અને સુંદર ઝાડ છે. આ મારી ગાડી છે. આ મારી લાલ ગાડી છે. આ મારી લાલ રંગની ગાડી છે. આ મારી મોટી લાલ રંગની ગાડી છે. આ મારી મોટી અને સુંદર લાલ રંગની ગાડી છે. આ મારી મોટી અને સુંદર લાલ રંગની ગાડી અને તેમાં 4 લોકોથી બેસાય. આ મારી મોટી અને સુંદર લાલ રંગની ગાડી અને તેમાં ફક્ત 4 લોકોથી બેસાઈ શકે છે. વેરી ગામ. આ ગામ છે. આ મારું ગામ છે. આ મારું સ્વચ્છ ગામ છે. આ મારું સ્વચ્છ ગામ સુંદર છે. આ મારું સ્વચ્છ ગામ મને ગમે છે. આ મારું સ્વચ્છ ગામ મને ખૂબ જ ગમે છે. કૂતરો. આ કૂતરો છે. કૂતરો છે. કૂતરો રોટલી ખાય છે. કૂતરો શેકેલી રોટલી ખાય છે. કૂતરો શેકેલી રોટલી તોડીને ખાય છે. કૂતરો શેકેલી રોટલી દાંતથી તોડીને ખાય છે. કૂતરો શેકેલી રોટલી દાંતથી તોડીને ચબાઈને ખાય છે. મોબાઈલ. આ મોબાઈલ છે. આ મોબાઈલ ઓપ્પોની છે. આ મોબાઈલ ઓપ્પો કંપનીની છે. આ મોબાઈલ ઓપ્પો કંપનીની માંથી આવેલી છે. આ મોબાઈલ ઓપ્પો કંપનીમાંની દુકાનમાં આવે છે. મેં આ મોબાઈલ ઓપ્પો કંપનીમાંની દુકાનમાંથી લીધો છું. વેરી ગુડ.
આ બિલાડી તાજું દૂધ પીવે છે. આ બિલાડી તાજું અને ગરમ દૂધ પીવે છે. આ બિલાડી તાજું અને ગરમ દૂધ સાથે ખાય છે. આ બિલાડી તાજું અને ગરમ દૂધ સાથે રોટલી ખાય છે. આ બિલાડી તાજું અને ગરમ દૂધ સાથે ગરમ રોટલી ખાય છે. આ બિલાડી તાજું અને ગરમ દૂધ સાથે ગરમ અને નાની રોટલી ખાય છે. આ બિલાડી તાજું અને ગરમ દૂધ સાથે ગરમ અને નાની રોટલી મજાથી ખાય છે. આ બિલાડી તાજું અને ગરમ દૂધ સાથે ગરમ અને નાની રોટલીને તોડીને મજાથી ખાય છે. ગામ આ ગામ છે. આ ગામ મોટું છે. આ ગામ ખૂબ જ મોટું છે. આ ગામ ખૂબ જ મોટું અને સુંદર છે. આ ગામમાં ઘણા લોકો રહે છે. આ ગામમાં ઘણા બધા લોકો રહે છે. આ ગામનું નામ કવાસ છે અને એ મારું ગામ છે. મારું ગામ મારી માં તો માં. મને મારી માં ગમે છે. હું મારી માને ચાહું છું. મને મારી માં ફરવા લઈ જાય છે. હું મારી માં સાથે રહેવાનું ગમે છે અને હું મારી માને કામમાં મદદ કરું છું. મને મારી માં લાડ કરે છે અને કંઈ બી કામમાં મદદ કરે છે.